નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2024-25ના બજેટમાં સ્થાયી સમિતિએ સુધારા વધારા કરી ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી કોર્પોરેટરોને ખુશ કરી દલાલ તરવાડી જેવી નીતિ અપનાવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી, જેમાં મહત્વના ઠરાવો કરાવવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં વિકાસના રૂપિયા 1750 કરોડના કામો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાં કોર્પોરેટરોને વાર્ષિક 17 લાખનો કોટા ફાળવવામાં આવતો હતો, જેમાં રૂપિયા 5 લાખનો વધારો કરી 22 લાખ કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ દીઠ રૂપિયા 40 લાખની ફોડવારીની રકમમાં 4 લાખનો વધારો કર્યો છે. કાઉન્સિલરને વર્ષ 2024-25 માટે રૂપિયા 22 લાખ કોટા તરીકે અને વોર્ડ દીઠ રૂપિયા 48 લાખ ફોડવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું, જ્યારે પાદરા કરજણ હાલોલ રોડથી વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ પર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરાશે. માનનીય કમિશનર શ્રી દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કર્યું. 5 દિવસ સુધી લગભગ 7 થી 8 સેશન સુધી ગહન ચર્ચા વિચારણા બાદ કમિશનર સાહેબે 23-24નું રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું, જે 4830 કરોડનું બજેટ હતું એમાં વધારો કરી અને 5327 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા સુસાગરની આજુબાજુનો વિસ્તાર, ન્યાય મંદિર આજુબાજુનો વિસ્તાર હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવાનું સૈદ્ધાંતિક મંજૂરી તમામ સંકલન ધારાસભ્ય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને 5 પદાધિકારીઓ એ સૈદ્ધાંતિક રીતે મંજૂર છે. આગામી સમયમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મિટિંગ કરી અને કોઈ એમિકેબલ જગ્યા શોધી અને એ જગ્યાએ નવીન શોપિંગ સેન્ટર બનાવવામાં આવશે અને વેપારીઓના હિત સાથે કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ કર્યા વગર બંને બાજુ વિન વિન સિચ્યુએશન થાય એ રીતે કામ આગામી સમયમાં કરવામાં આવશે. કોઈપણ નવીન બ્રિજ અમે જ્યારે બજેટમાં સમાવતા હોય છે તો આગામી 5 વર્ષનું આયોજન હોય છે. એની ગ્રાન્ટની વ્યવસ્થા થાય, રાજ્ય સરકાર જોડે પરામર્શ કરી અને દરેક વખતે બ્રિજની ગ્રાન્ટ આવતી હોય છે કે હાલ 6 બ્રિજની ગ્રાન્ટ છે. ભવિષ્યમાં અમે લોકોએ આયોજન હેઠળ આ બ્રિજ મૂકેલા છે. જરૂરી નથી કે આવતા જ વર્ષે બ્રિજ બને, પણ આગામી 5 વર્ષનું આયોજન, આગામી 5 વર્ષના ટ્રાફિકની સમસ્યા જોઈ અને આ પ્રકારના આયોજન મૂકવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.